લઈને બેહી છે એટલે હારું થઈ ગયું. બેન શેનો ધંધો શું કરો છો? ધંધો મારો છે, બિઝનેસ તમારો. 3 મહિનાનો બિઝનેસ માં કાઢો છો તમે. વોટ લેવા તાના એમના શેરડીના રસનું છે, એમના 3 મહિનાનો ધંધો તમે બંધ કરાવી દીધો. બંધ કરાવી દીધો. બેન શરમ નહીં આવતી? ચૂંટણીઓ કરવી હતી, તારા બધાને ભેગા કર્યા. બિચારા એમના ઘરમાં ખાવાનું કઈ રીતે? તમે ખાવાનું કેવી રીતે? એક મિનિટ તમે ભાડાના મકાનમાં રહીએ છીએ. કેટલું ભાડું ભરવાનું? 10,000 પૂછ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જનતાનો રોષ અત્યારે ફાટી નીકળ્યો છે। ચૂંટણી સમયે જ્યારે રેલીઓ થતી હતી ત્યારે કેમ કોરોનાના કોઈ નિયમો લાગુ નતા પડતા તેવો સવાલ જનતાએ કર્યો અને એ જે નેતાઓએ તમાશો કર્યો હતો તેનો ભોગ એમસીની ટીમ બની। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સોલિડ વેસ્ટ વિભાગ સમગ્ર અમદાવાદની અંદર અત્યારે દુકાનો બંધ કરાવવા નીકળ્યો છે ત્યારે તેમને અહીંયા કડવો અનુભવ પણ થયો છે। આપ દ્રશ્યો જુઓ છો એ પ્રમાણે એ ભાઈ છે એ અધિકારી સમક્ષ રજૂઆત પોતાની કરી રહ્યા છે। શું એમની રજૂઆત છે એ પણ જાણવાનો પ્રયાસ કરશું। આપનું શું કહેવું છે, શું રજૂઆત? અમારી રજૂઆત એ છે કે ચૂંટણીઓમાં જે નેતાઓએ તાયફા કર્યા, ભીડો એકઠી કરી લોકોને, એમાં જ સંક્રમણ વધ્યું છે। આ મેચોમાં પબ્લિકને બોલાવીને લાખોની સંખ્યામાં બોલાવીને જે બધા તાયફાઓ કર્યા એમાં જ સંક્રમણ વધ્યું છે। અત્યારે પબ્લિકને તમે 10 વાગે બંધ, 9 વાગે બંધ, જેમ રોજ તાયફાઓ કરો છો એટલે પબ્લિકના રોજગાર ધંધા નહીં કરવાના? જે રીતે કરવાનું એ રીતે કરો। તમે સાહેબ નેતાઓને બધી છૂટછાટ, જેમ કરો એમ તાયફા ચાલે। નેતાઓની દુકાનો બધી ચાલુ હોય છે। નેતાઓની દુકાનો જે નેતાઓને મળતી હોય છે બધાની દુકાનો ચાલુ હોય છે। સાહેબ મારી વાત સમજો, પબ્લિકનો આક્રોશ છે, પબ્લિક હેરાન થઈ છે, પબ્લિકને ખાવા માટે પૈસા નથી। શું ધંધો કરે? તમે 9 વાગે બંધ કરો, 10 વાગે બંધ કરી દો, આ બધા શું ધંધા માટે તમે લોકો? ભાઈ જે વાત કહે છે એનાથી તમે સહમત છો? તમારું શું કહેવું? સાચી વાત છે। સરકારે બધી રીતે નિયમો બનાવવા જોઈએ કે આમ જનતાને પણ એનો લાભ મળે, આ સંક્રમણ ઓછું થાય, પણ આમ જનતાને પણ કોઈ ખોટ ના પડે એવી રીતે નિયમો બનાવવા જોઈએ। બરાબર? આ અન્ય લોકો પણ છે, એમની પાસેથી પણ જાણીએ। આ જે ભાઈ વાત કરી રહ્યા છે તમે એનાથી સહમત છો? તમારું શું કહેવું? इनकी बात बिल्कुल सही है। आदमी लाखों करोड़ों आदमी बेरोजगार हो गया, उसको काम धंधा चाहिए, 2 टाइम की रोटी चाहिए। सही बात बोल रहे हैं बिल्कुल, इसीलिए हम एक्टिवा अपनी वाइफ के साथ लाए, एक्टिवा खड़ी करी, इनकी बात सुनने। તો અહીંયા હજુ પણ આપ જુઓ છો એ પ્રમાણે રજૂઆત ચાલી છે। અહીંયા જે એએમસી ના અધિકારી છે એમની સાથે વાત કરશું, સોલિડ વેસ્ટ વિભાગના। આ ભાઈની જે વાત કીધી એમણે એક વાત તમને સ્પષ્ટ કરી કે જ્યારે ચૂંટણીઓની સભાઓ હતી, રેલી હતી ત્યારે એએમસી બંધ કરાવવા કેમ ના નીકળ્યું, એમનો સવાલ। ભાઈ આજની પરિસ્થિતિ જે કોરોનાની સ્થિતિ છે એનાથી તમે જાણકાર છો કે નથી એ મને નથી ખબર। બરાબર છે? હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જોતા સરકારશ્રીએ જે નિર્ણય કર્યો છે એ નિર્ણય જો આપણે પાલન નહીં કરીએ તો આગળની પરિસ્થિતિ એ ઊભી થશે કે ભાઈ તમે વેળાવડા થાય, એમના તાયફાઓ થાય। તમે અધિકારી છો, અમે તમારા પાસે જવાબ માંગીએ છીએ। સરકાર ઈચ્છા ત્યારે એમનો કોરોના ચાલુ કરવાનો, સરકાર ઈચ્છા ત્યારે બંધ કરી દેવાનો। આ રમત થોડી હે કઈ, આ રમત થોડી ચાલે। સરકાર ઈચ્છા એટલે આજથી કોરોના ચાલુ, એમ કે કાલથી બંધ એટલે બંધ। આ તો હવે આલી મવાલીનું ખેતર છે સાહેબ। આપ સહમત છો આ વાતથી? આપનું શું કહેવું? સહમત જ હોય સાહેબ, પૂછો બધાને, હું નહીં બોલું, બધા બોલશે। સંમત જ છે। ચૂંટણી કે ત્યારે કોરોના નતો, હવે તો કોરોના આવી ગયો। આજે ધારાસભ્યને 500 રૂપિયા દંડ જાહેર કર્યો, એ માણસમાં નથી આવતા ને આમ જનતાને 1000 રૂપિયા। એટલે આમ જનતા બધી કીડા મકોડા જેવી છે, એટલે એને 1000 દંડ અને ધારાસભ્ય માટે 500 દંડ। અત્યારે કોરોના યાદ આવ્યો, 2 મહિનાથી કોરોના યાદ નહોતો આવતો, હવે કોરોના યાદ આવ્યો। ઇલેક્શન પતી ગયું પછી કોરોના યાદ આવ્યો। લોકો અને વેપારીઓનો સ્પષ્ટ આક્રોશ સામે આવ્યો છે। અધિકારીઓ જે દુકાનો બંધ કરાવવા નીકળ્યા તેની સામે આક્રોશ સામાન્ય જનતાનો અને વેપારીઓનો સામે આવ્યો છે અને સ્પષ્ટ એક જ વાત કરે છે કે થોડા દિવસ પહેલા જ્યારે ચૂંટણીઓ યોજાય, ચૂંટણીની રેલી યોજાય, એની સભા યોજાય ત્યારે શું કોરોના નહોતો અને જો હતો તો આ અધિકારીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓએ એ કેમ નહોતું અટકાવ્યું, અત્યારે દુકાનો કેમ બંધ કરાવે છે? આ એકમાત્ર સવાલ અમદાવાદની જનતા એએમસીના અધિકારીઓને પૂછી રહી છે। કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ। તમે શેનો બિઝનેસ? મોટર સીટો લઈને બેહી છે એટલે હારું થઈ ગયું. બેન શેનો ધંધો શું કરો છો? ધંધો મારો છે, બિઝનેસ તમારો.
પ્રશ્ન છે એમને 3 મહિનાનો ધંધો તમે બંધ કરાવી દીધો. બંધ કરાવી દીધું. બેન, શરમ નહીં આવતી? ચૂંટણીઓ કરવી હતી તારા બધાને ભેગા કર્યા. બિચારા એમના ઘરમાં ખાવાનું કેવી રીતે? તમે ખાવાનું કેવી રીતે? એક મિનિટ અમે ભાડાના મકાનમાં રહીએ છીએ.